દોડ દોડ ભાગ ભાગ સા, 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 વક્ત યે સખ્ત હૈ. અમદાવાદમાં તમે ગાડી, બસ, રિક્ષા અને મોટરસાઇકલને તો વર્ષોથી રસ્તા પર જોઈ રહ્યા છો. હવે હું પણ આવી ગઈ છું. શું ઝટકો લાગ્યો ને? હું કેટલાય શહેરમાં નિષ્ફળ ગઈ છું, પણ અમદાવાદના લોકોએ મને આવકારી અને પોતાના દિલમાં વસાવી લીધી. चक्के में चक्का, चक्के पे गाड़ी, गाड़ी में निकली अपनी सवारी. थोड़े आगाड़ी, थोड़े पिछाड़ी, थोड़े आगाड़ी, थोड़े पिछाड़ी. લોકોને મેં સવારી તો કરાવી, પણ તેની સાથે અમદાવાદને એક નવી ઓળખાણ પણ આપી. અને અમદાવાદના દરેક વિસ્તારોને મેં જોડ્યા, જેને અમદાવાદના કેટલાક લોકો તો ઓળખતા જ નહોતા. સાથે સાથે મેં અમુક ધર્મસ્થાનોને પણ જોડ્યા. આમ છતાંય કેટલાક લોકો મારાથી અસંતોષ છે. વિદ્યાર્થીને ખાલી પાસની સેવા મળી જાય તો ઘણું સારું. પાસ ન હોવાથી અમારે એમટીએસમાં જવું પડે છે. તે પાસનો ઉપયોગ કરવો હોય છે. બીઆરટીએસનો પાસ આવે તો અમને ઘણું સસ્તું પડે. આ લોકો મારાથી અસંતોષ તો છે, પણ મેં અમદાવાદને ઘણા બધા એવોર્ડ જીતાડ્યા છે. એક બાજુ મેં કામદાર વર્ગને રોજગારી પૂરી પાડી છે, તો બીજી બાજુ મોજીલાઓને મેં તેમના મનોરંજનના સ્થળે પણ પહોંચાડ્યા છે. બીઆરટીએસ બસ સેવા શરૂ કરી છે સરકારે, જે અમારી ફેક્ટરીના વર્કરોને ઘણી લાભદાયક છે. बहुत अच्छी सुविधा है बीआरटीएस की. 2 रुपये में आदमी कहाँ तक पहुँच जाता है. और हम तो यही कोशिश करेंगे कि अच्छी चलावे सरकार. बीआरटीएस में 5 मिनट लगता है यहाँ आने में बस. જેથી કરીને કારીગરો અહીંયા સમયસર પહેલાં પહોંચી શકે છે અને પાછા જઈ પણ શકે છે. આ ભાગદોડવાળી જિંદગીમાં જે લોકો દુનિયા નથી જોઈ શકતા, એ લોકોને પણ મેં દુનિયા દેખાડી છે. મિત્રો, મારા સફરમાં મેં કેટલાય લોકોને એમની મંજિલ સુધી પહોંચાડ્યા છે. અને મારો સફર માત્ર અહીં જ પૂરો નથી થતો મિત્રો. મારે હજી અમદાવાદની નશે નશોમાં લોહી બનીને વહેવાનું છે. पिक्चर अभी बाकी है मेरे दोस्त.